ઘરે જ્યારે કોઈ બી શાક ના હોય ત્યારે તમે આ સિમ્પલ અને ઇઝી ઝટપટ બની જાય તેવું શાક બનાવીને જરૂર ટ્રાય કરજો અને ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવશે। તો તેના માટે મેં ટામેટાં, કાજુ અને દહીં લીધું છે અને તેને આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે। પેસ્ટ બનાવ્યા બાદ હવે કઢાઈમાં આપણે તેલ લઈશું, તેમાં ઘી નાખશું અને થોડી કસૂરી મેથી નાખીને આપણે થોડીવાર માટે તેને ધીમા ગેસે હલાવી દેવાનું છે। થોડીવાર હલાવ્યા બાદ હવે આમાં આપણે જે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ આમાં એડ કરશું અને તેને પણ બરાબરથી મિક્સ કરી દઈશું અને થોડું હલાવવાનું છે। હવે આમાં આપણે મસાલા કરશું। તેના માટે લાલ મરચું, ધાણા જીરું, હળદર, થોડી હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે અને પિંચ સાકર નાખીને ગરમ મસાલો, થોડો પંજાબી મસાલો આ બધું નાખીને આપણે તેને બરાબરથી મિક્સ કરી દેવાનું છે। ગરમ મસાલો અને પંજાબી મસાલાની રેસીપી મેં મારી જે બીજી ચેનલ છે તેમાં મેં બતાવેલી છે, તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો। હવે આમાં આપણે કેપ્સિકમ નાખશું। ઘરમાં કોઈ શાક નહોતું તો કેપ્સિકમ મેં આ નાખીને આ શાક બનાવ્યું છે। હવે જે મલાઈ હોય છે તે મલાઈ આપણે નાખવાની છે। હવે મલાઈ નાખીને બરાબરથી મિક્સ કરી દઈશું અને તેને ધીમા ગેસે 5 મિનિટ માટે થવા દઈશું। 5 મિનિટ થઈ ગયા બાદ આપણે તમે જોઈ શકો છો કે ઘી ને તેલ બી સરસ છૂટું પડી ગયું છે અને આપણું શાક પણ તૈયાર છે। તો તમે ઘરે બનાવીને આ જરૂર ટ્રાય કરજો અને કેવી લાગી તમને મારી આ રેસીપી। જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળશું નવી રેસીપી સાથે।